षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्य, ओम नमः सिद्धेभ्य, ओम नमः सिद्धेभ्य। આજે પુરુષાર્થ મૂર્તિ પૂજ્ય બહેન શ્રીનો જન્મ મહોત્સવ સુવર્ણપુરી ધરા પર હજારો મુમુક્ષુઓની હાજરીમાં ઉજવણી અને આજે કુંટેશ્વર બાહુબલી ભગવાન એમની પંચ કલ્યાણ તિથિઓની પણ મંગલમય જાહેરાત કરવામાં આવી। આપણા માટે તો એ સુવર્ણ અક્ષરોથી આપણા સ્મૃતિ પટ પર અંકિત કરવા જેવી તિથિ અને ટંકોત્કીર્ણ કરવા જેવી તારીખ છે। આજે સવારે જ આમ મારું માનસ હતું કે બહેન શ્રીના વચનામૃત ઉપર જ આજે વિશેષ સ્વાધ્યાય લઈએ, પણ નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વ યોગો 200 નંબરનો જે કળશ એને આધારે ઉદયશ્રીના વ્યાખ્યાનમાં વૈરાગ્યની અને અધ્યાત્મની સરાબોર કરી દેવાની સરવાણી આપણે સૌએ માણી। એટલે મારી ઈચ્છા ત્યારે તો અધૂરી રહી, પણ આજે 2-3-4 વખત ચિત્તમાં ક્યાંક ખાલીપો અનુભવાતો હતો। વસવસો તો નહીં કહું, પણ ખાલીપો અનુભવાતો હતો। એટલે એ ખાલીપાની ભરતી અત્યારના સાયંકાલીન સ્વાધ્યાયમાં આપણે કરવા જઈ રહ્યા છીએ। આપ સૌ આસન્ન નિકટ ભવ્ય જીવોની પરમ સાક્ષી। ઘરે જો વચનામૃત પુસ્તક જો હશે તો આપ હાથમાં લઈને બેસી શકો છો। 12-15 મારાથી જેટલા બને એટલા 10-15-20 બોલોનો એક સામાન્ય વિહંગાવલોકન આપણે કરશું। મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, આદરાંજલિ, વિનયાંજલિ શું હોઈ શકે? વ્યક્તિ તો જતી રહી, પણ વિચારોનું ભાથું મુકતા ગયા। વિચારોનું ભાથું વાગોળવું, એને માણવું અને વિચારોની ઓથે વિરાટ આત્મહિતના માર્ગે મંડાન માંડવી, બીટ માંડવી, એ તો સાચી વિનયાંજલિ છે। ખ્યાલમાં આવ્યું? મને એક હમણાં બોલું છું મંગલાચરણ પછી 1-2 સેકન્ડ માટે અંદરમાં 1992-93 ના દિવસો બધા યાદ આવ્યા। કહેતા પણ મને આમ રૂવાટા ઉભા થાય છે। મેં મારા જીવનમાં બેન સ્ત્રીને જીવતે જીવતો જોયો નહીં, પણ જે દિવસે તેઓ દેહ પરિવર્તન પામ્યા તે દિવસે એમના મૃત દેહને મેં જોયું છે। એમને અંતિમ યાત્રામાં ગયા હતા એમ કહું છું। અહીંયા સામેના મેદાનમાં ઇન્દ્રધ્વજ વિધાન હતું।
92 91 92 કે 92 લગભગ મઈ મહિનામાં 17 દિવસની શિબિર હતી. કદાચ 90 89 માં અમે ગયા. 91 92 ની વાત છે. મઈ મહિનામાં શિબિર હતી. શિબિરના દિવસોમાં જ વચ્ચે જ બાવળ આવ્યા. બેન શ્રી બેન કાળ ધર્મ પામ્યા છે. 12 15 બसेस અહીંથી લઈને બધા હજારો મુમુક્ષુઓ ત્યાં ભેગા થયા હતા અને સંકુલનમાં જ્યાં એમની અંતિમ વિધિ થઈ, અમે ક્યાંક ખૂણે મંદિરની સામેના ભીંત ઉપર ખૂણે ક્યાંક ઊભા હતા. ત્યારે એમનો અંતિમ દર્શન અને પ્રથમ દર્શન, બોલો, જ્યારે એમની વાણી, એમના વચનો, એમના ઉદ્ગારો એટલા ગૌરવ સાથે, એટલા હાર્દિક આનંદની લાગણી સાથે આપણે વાગોળતા હોઈએ તો એવો રંજ રહે જાણે કે પોતાની ધર્મ માતાને આપણે ગુમાવ્યા, એમને જીવતે જીવતો જોયા નહીં, પણ એ જતા જતા હતા ત્યારે આપણે એમને નિહાળી શકીએ. છતાં એક વાતનો વસવસો જરીએ નથી કે આ વિચારોનો વમળ તો આપણી પાસે છે જ ને. હા, નશ્વર દેહ તો નથી, પણ અવિનાશી આત્મ દેહે તો આપણા અંતરંગમાં જ. ખ્યાલમાં આવ્યું, એક નામ સાંભળ્યું સાહેબ મેં, રોમા રોલા. રશિયન વિદુષીઓ હતા, રશિયન, રોમા રોલા, અને વિવેકાનંદના વિચારોના રંગે રંગાયેલા. એ જયારે પહેલી વખત ભારત પધાર્યા, સર્વધર્મ સંમેલન શિકાગોમાં જે થયો હતો એમાં એ હાજર હતા. વિવેકાનંદ ગયા હતા ને ત્યારે તો એ સભામાં એ હાજર હતા. પછી વિવેકાનંદના ચિંતનથી, એમના શૌર્યથી, એમના શીલ બ્રહ્મચર્યથી, એમનો તેજસ્વી બ્રહ્મ વર્ચસ્વી કાયાથી, એમના વિરાટ વ્યક્તિત્વથી, એમના વિરાટ વિચારોથી પ્રભાવિત થઈને તેઓ એમનો સત્સંગ પામવા ભારત પધાર્યા. તો કોક ન્યૂઝ મેને, સંવાદદાતાએ કે કોઈ પણ એમની મુલાકાત લીધી, એમણે પૂછ્યું કે તમે વિવેકાનંદ અંગે એક વાક્યમાં કહેવા માંગો તો શું કહેશો? તો રોમા રોલાએ એમ કીધું, વિવેકાનંદ એટલે તે વ્યક્તિ જેમના એક વિચાર માત્રથી આત્માના રોમ રોમમાં વીજળી કોંદ ઉઠે, એનું નામ વિવેકાનંદ. શું સમજાણું કાકા? હા, વીજળી ઝબકવા લાગ્યા, કડાકા ભડાકા વીજળી ના થઈ જાય એક વિચારથી, એનું નામ વિવેકાનંદ છે. તો એ સંવાદદાતાએ કીધું, ભારત વર્ષની પ્રજા વિવેકાનંદને કેટલું ઓળખે છે, કેટલું જાણે છે, અમે તો નથી જાણતા, પણ 7 સમંદર પાર તમારા રોમ રોમમાં તો વિવેકાનંદ વસેલા છે, એનો અમને સ્વાનુભવ પ્રત્યક્ષ થયો. હવે અમારે તમને કાંઈ પૂછવા પડવું. હું આ બેનશ્રીના વચનામૃત અંગે વાત કહેવાનું. બેનશ્રી અંગે તમારો શું કહેવાનું? અમારે કલાકો વ્યાખ્યાન નથી કરતા. એ ક્યાં જન્મ્યા હતા, ક્યાં મોટા થયા, કોણ ગુરુ હતા, એ અમારે એના આગે કોઈ કથા નથી કરતી. બેનશ્રી એટલે એવો જીવ જે જાગતા જીવને જાગતો કર્યો, અને એમના એક એક ચિંતન બિંદુ અમને સિંધુનો અહેસાસ કરાવે છે. સમજાણ? એક એક ચિંતન બિંદુ અમને સિંધુનો અહેસાસ કરાવે. આ સિવાય પુષ્પાંજલિ, ભાવાંજલિ, વિદ્યાંજલિ,
આદરાંજલિ માટે અમારી પાસે શબ્દો છે નહીં, અને કોઈ શબ્દો રહી જાય છે એ બધા પાંગળા બની જાય છે. એટલે જેવી રીતે પુષ્પદંત અને ભૂતબલી મુનિરાજ હજારો શ્રાવકોની સાથે સંગે ષટખંડાગમ ગ્રંથને માથે લઈને ફર્યા, સરઘસ કાઢ્યો હાથીના હોદ્દે. એમ પૂજ્ય ગુરુદેવ શ્રી આ વચનામૃત અંગે પહેલી વખત અને છેલ્લી વખત લેણ કાઢ્યા. રામજી ભાઈ, આ ગ્રંથ તમે 5000 છપાવો, એકો એક પાસે આ શાસ્ત્ર તમે પહોંચાડો, વાંચવું જોઈએ. હમણાં 2 દિવસ પહેલાના પ્રવચનમાં ગુરુદેવશ્રી કીધું એ તો 10-20 બધા બ્રહ્મચારી દીકરીઓએ લખી કાઢ્યું, અને જો એ બેનશ્રીને વાત ખબર પડી હોત તો એ પુસ્તક રૂપે અને એ છાપવા જ ન દેત, એવા તો અંદરમાં ઠરેલા હતા. કોણ? બેનશ્રી. હું અહીંયા વ્યાખ્યાનમાં જે સુવિચારો બોલું, સારા વાક્યો બોલું, કઈક ચિંતન બિંદુ આપું, આ તારીખે તમે સાહેબ આ બોલ્યા, આ તારીખે તમે સાહેબ આ બોલ્યા, તમે તમારી લખેલી ડાયરી મને આપો ને સાહેબ, આ તમને ગિફ્ટ, તો હું મહામૂર્ખ શું કરીશ ખબર? 50,000 નાખી ભીખુભાઈ ગઢવી તરફથી હા સમજાય છે? ભીખુદાન ગઢવી ને ભીખુભાઈ ગઢવી તરફથી હા લાખાણી ગઢવી માટે કીધું મેં, નહીં ગઢવી માટે કીધું. ભીખુભાઈએ જાણે કે ગઢ આમાં સમાવી લીધું માટે હા હું એમ નથી કીધું. હા એ ડાયરી પછી આપણે છપાવીએ, ઓહો હો ખલાના ઢીકણા. હા આવા તો માનના અભિમાનના આપણે પૂતળા બનીને ફરી. બેનશ્રીને શું લેવું દેવું છે? છપાવો તો ભલે, ના છપાવો તો ભલે, એના હાર્દ તો એમના હૈયામાં છપાયેલા જ છે ને. અને એવા જીવો એ દુનિયાદારી માટે થોડા જ જન્મ લે છે. અશેષ કર્મનો ભોગ ભોગવવું અવશેષ રે, તેથી એક જ દેહને ધારીને જાસો સ્વરૂપ સ્વદેશ. સાધના માટે આવેલા હોય છે સાહેબ, ઉપાધિ માટે, ઉપાધિ ઓરવા માટે મહાપુરુષોના અવતાર હોતા જ નથી. હમણાં ભક્તિ આપણે સાંભળી ને, એમાં પંક્તિ નહોતી સાંભળી? જન્મ મરણનો અભાવ કરવા માટે તમે જન્મ લીધો. વિરોધાભાસ અલંકાર છે. તમે જન્મ મરણનો અભાવ કરવા માટે જન્મ લીધો. આપको समझ में आती है गुजराती? हाँ समझाए છે, ખ્યાલમાં આવે છે. અંતિમ જન્મ હોવા પ્રભુજી કા. મારો તો આમાં રૂવાટા ઉભા થાય જયારે આ પંક્તિ ગાઉં ત્યારે. પણ જયપુર ગયા ત્યારથી જ અમે આ ગાઈએ છીએ. અંતિમ જન્મ હોવા પ્રભુજી કા, અબ દૂજી માતા નહીં ભોગી. બોલો કેવી ભવિષ્યવાણી. અંતિમ જન્મ થયો એ થયો, હવે બીજી માં તારે રોવું હોય તો રોઈ લે છે. કોલ કરાર કરીને જઈએ છીએ અમે, સિદ્ધ બનીને પાછા ફરશું નહીં. બીજી માને તો કરવાની વાત તો બહુ દૂર. ચલો આપણે થોડુંક હવે આ દરિયામાં આપણે ડૂબકી મારીએ. બોલ નંબર પહેલો છે, હે જીવ. સાહેબ વિશ્વનો સર્વશ્રેષ્ઠ સંબોધન આ છે, હે જીવ. શું કહે છે મુંબઈથી જ્યોતિબેન? સંભળાય છે તમને? હા તમે તો વડીલ છો, બેનશ્રીને જોયા હશો. હા જ્યોતિબેન તમને કહો છો, જ્યોતિબેન શાહ. હા હે જીવ વિશ્વનો સર્વશ્રેષ્ઠ સંબોધન છે. એ જીવ તને ક્યાંય ન ગમતું હોય તો, શરત કન્ડિશન આ છે સાહેબ. હા
આ જો સેલ ટેક્સ ઓફિસર છે ને, નવરા થતા હશે કામમાંથી, કેટલા ફાઇલો ઉથલાવવાના, કેટલા ટેબલ વર્ક કરવાના. હા પ્રવીણજી, તો એ દોડી દોડીને આવે છે. आई आई अंतर में आत्म की महिमा उछले छे आनंद ही और प्रभु मारा नाच रहा मन मोर. दौड़ी दौड़ीने આવે. તને ક્યાંય ન ગમતું હોય તો શરત શરત યાદ રાખવા જેવી છે. તારો ઉપયોગ પલટાવી ના, સંયોગોને નહીં પલટાવવાનું. તારા પલટાવાથી સંયોગો ત્રણ કાળમાં સંજીભાઈ સાહેબ, હવે તમારા વાળ સફેદ થયા એ એમની કાળ લબ્ધી થયા. ગમે તેટલા આપણે શું કહેવાય ઇન્ડિકા, ગમે તેટલા ઇન્ડિકા એના ઉપર પોતીએ એ સફેદ સફેદ જ રહેવાના છે. કાળા 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 જ રહેશે અને કાળા વધુ કાળા થશે. કેમ કે એ તો પ્રતિમાધારી થઈ ગયા છે. પછી તો દીક્ષા શ્રેણીનો આરોહણ નહીં કરે. હા, કેવું છે ગજબનું. મારી પાસે બહુ જોરદાર વાર્તા પણ છે. વાળ ઉપર વાળ સફેદ કેમ થાય? બે સફેદ થાય, ત્રણ કાળા રહે. બંને ભેગા થયા, ઓલા કાળા વાળ ભેગા થઈને મગજને ફરિયાદ કરી, હે ચેતન, જો બધા ધોળા થાય છે અને અમારી જમાત બધી ઓછી થતી જાય છે, તમે આમને કહો કે ધોળા થવાનો કાર્યક્રમ બંધ કરો. તો જીવે પછી વિચાર્યું મારે જ કંઈક કરવું પડે. વ્યવસ્થાપકને એની ચિંતા હોય ને, લઈ આવ્યા ઇન્ડિકા, બધા એને કાળા ભમ્મર જેવા કરી નાખ્યા. બીજે દિવસે ઓલા કાળા વાળને કીધું, કેવા ગયો? તો કાળા વાળ બધા ગાયબ, બધા જ કાળા ભમ્મરડા જેવા. કોને કેવું? તો ચેતન રાજા સ્વરૂપમાં લીન થઈ ગયા. 5, 15, 20 દિવસ પછી વળી પાછા એવા થઈ ગયા. બોલા કે તમને કીધું તું, તમે કઈ કામ કર્યું નહીં? અરે મેં તો કર્યું. પછી ચેતનની શાન ઠેકાણે આવી. ઈ કહે કે મેં રત્નવંશ રાવકાચાર વાંચતો હતો. સાંભળો છો બધાય તમે લોકો, બધાય ધ્યાનથી. હા, મેં રત્નવંશ રાવકાચાર વાંચતો હતો. એમાં પ્રતિમાનો વિષય આવ્યો. એમાં 7મી પ્રતિમા આવી કે બ્રહ્મચર્ય પ્રતિમા, સફેદ વસ્ત્ર જ પહેરે. તો ચેતન કહે કે હે કાળા ભમરડા વાળ, તમે દિલના કાળા, દેખાવે કાળા, ઓલા પાસેથી કઈ શીખો. એ લોકોએ બ્રહ્મચર્ય વ્રત લીધું છે. કોણે? સફેદ વાળ. ભવિષ્યમાં ક્યારેક સમય આવશે ને, આખો કલાક એની સ્ટોરી કરીશ, બહુ જોરદાર છે. તો ઓલા ફરી 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 ફરિયાદ લઈને જાય. જો ઓલા 2 હતા, બીજા 4 થઈ ગયા, બીજા 10 થઈ ગયા. તો ચેતન રાજા કહે, જો ભાઈ સમય સારમાં તો એમ લખ્યું છે, પક્ષાથી ક્રાંત થાવ. અમને કાળા તમે રહો, અમને તમારો પક્ષ નથી. બીજા ધોળા થાય એમનો અમને પક્ષ નથી. અમે તો પક્ષાથી ક્રાંત થવા આવ્યા છે. પછી થોડાક મહિના પછી ગયા તો ઓલા કહે, અરે ઓલા ધોળા હતા તો રહેવા હતા ને, એ તો ગાયબ થઈ ગયા. સમજાય છે? એ તો ખરવા માંડ્યા. હવે તો ચેતન રાજા કહે, ભાઈ 7મ પ્રતિમા ધારણ કર્યા બાદ ક્રમે કરીને 11 પ્રતિમા ક્ષુલ્લક અને ઐલકની દશા થયા બાદ પછી મુનિપણું જ આવે. એટલે ઘર મૂકીને જંગલમાં જવાનું હોય તો જે વાળ ખરી ગયા ને, ધોળા થયા હતા, એમાંથી એમ શીખો, આજે નહીં કાલે પણ તમારે પણ એ સંન્યાસના માર્ગે જવાનું છે. કાળા રહીને જાઓ કે ધોળા થઈને? અરે ભવિજીઓ સમજાય છે, સ્ટોરી સમજાય છે. વાત શેની હતી? કાળા અને વાળ, ધોળા વાળની. એમાંથી શું નીકળ્યું? આખો મોક્ષ માર્ગ. ચેતને જ ભવિષ્યવાણી કરી, હે કાળા વાળ, તમે બધા ધ્યાન રાખજો, એક દિવસ તમારી આખી દુનિયા ખતમ થઈ જશે. થયું એવું છે. એકો એક બધા ખરી ગયા.
ચેતને કીધું જો આ સાક્ષાત સિદ્ધ શિલા. ખ્યાલમાં આવ્યો? બધાએ દીક્ષા લઈ લઈને, વાર્તાની વાત છે, રૂપકની વાત છે, ઉપયોગને પલટાવી નાખે. તને ક્યાંય ન ગમતું હોય તો તારા ઉપયોગને, કોકના ઉપયોગને નહીં સાહેબ, તારા પોતાના શબ્દ શુદ્ધમાં ફરક છે. તારો જે ઉપયોગ છે તારો ઉપયોગ તો પલટાવી નાખ. હા, જો માં અત્યારે સમજો જીનવાની સાંભળે છે, ઓકે, છોકરાઓ આવી આવીને હોમવર્ક માટે માથાકૂટ કરે છે, મમ્મી મને હેલ્પ કરને, મમ્મી મને હેલ્પ કરને. હે, માની ફરજ શું છે સાહેબ? બોલો. તને ગમતું નથી ને, છોકરાઓ અંતરાય કરે છે, ગમતું નથી ને, તો તારે શું કરવાનું? તારો ઉપયોગ પલટાવી નાખ. ઓલાનું નહીં, એ તો વાંદરા છે, એ તો મંકી મેન છે, એ તો તારા ઉપયોગ તો ખાઈ જ જવાના છે. ખ્યાલમાં આવે છે ને સાહેબ? હા, પ્રતિબિંબમાં પરિવર્તન ન કરવાના હોય, બિંબમાં પરિવર્તન કરવાનું. બિંબ આ છે, ઓલા હરિસમાજે દેખાય છે, એ તો પ્રતિબિંબ છે. પરિવર્તન અહીંયા લાવવાનું છે, પરિવર્તન ત્યાં નહીં. દુનિયામાં પરિવર્તન નથી લાવવાની, પોતાનામાં પરિવર્તન. આપણે એ જીવ તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ. નાખ શબ્દ તો જો, ઉપયોગને પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. કોને ગમાડવાનું? ઉપયોગને. ઉપયોગને આત્મામાં ગમાડ. બાળકોને લપસિયામાં નહીં રમાડ, એમ કહે છે. મનને વિશે ભોગોમાં નહીં રમાડ, ઉપયોગને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે, કન્ફર્મેશન. શંકા કરીશ નહીં, આ શંકા ભોગવીશ નહીં. આત્મામાં તને ગમે જેવું છે, આત્મામાં આનંદ ભર્યો છે. વોટ ઇઝ ધ પ્રૂફ કે આત્મામાં આનંદ ભર્યો છે? ત્યાં જરૂર ગમશે. કેટલી સરસ વાત છે. જો આ ધર્મની વાત સાંભળીએ, दुनिया के सारे कोलाहल शांत हो जाते हैं कि चाहे जितने भी थके हुए हो, शरीर से भी, तन से भी और मन से. ગમે તેટલા થાકેલા હોઈએ ને, સાંજના ટ્રાફિકમાં કાર ચલાવે કોઈ ભવ્ય જીવ થાકે નહીં? કેવી થાક લાગે? થાકે ને? તો થાકને ઉતારવા માટે શું કરવાનું? જીનવાણી લો હાથમાં, જીનવાણી લો હાથમાં, અને અધ્યાત્મના અમૃત વચનોના અમૃતની ધારાને કાનમાં, શું કહેવાય? ઇયર ડ્રોપ કહેવાય? શું કહેવાય? આઈ ડ્રોપ તો સાંભળ્યું છે, ઇયર ડ્રોપ કહેવાય? શું કહેવાય? ઇંગ્લિશ જો, અમે બહુ ભણેલા નથી, ઇંગ્લિશ જાણશો ને. હા, ડ્રોપ્સ હોય ને, ડ્રોપ્સ કાનમાં નાખ, અમૃતની જેમ એ બોલશે. ખ્યાલમાં આવે છે? રાગ રૂપ અંગારો દ્વારા. હમણાં આજે મેં થોડી ગઈકાલે હવે એક માર છે, એમણે મેં ફોન કર્યો, કંઈક મારું કામ, બીજું કામ હતું, એટલે મેં કીધું તમે ઓળખો? મેં કીધું કે આ હું શું ગાઉં છું, આ રાગમાં મેં ગાઈને બતાવ્યું. यार सुनी ले रही है, मैंने कहीं सुना है यार, कहाँ है? પછી મને કે, મેં કીધું હવે મેં બીજી રીતે ગાઉં છું, સાંભળ. યાર તું ગજબ કરે છે યાર. મને કે ઓરિજિનલ રાગમાં કેમ નથી ગાતો? ઈસ તો તમને થાક છોડાવવા માટે મેં બીજા રાગમાં ગાયું. હા, રાગ રૂપ અંગારો દ્વારા, જો પરમ સત્ય महाक्लेश पाता जग सारा. શું કીધું? રાગ રૂપ અંગારો દ્વારા કોઈ બચી નથી શક્યા. महाक्लेश पाता जग सारा, राग रूप अंगारो द्वारा. सजल मेघ
કેવું મેઘ? સજલ મેઘ બરસાય જીનવાણી, શાંતિ સુધારસ બરસાય જીનવાણી. યાદ આવ્યું કેમ તમને બધાને? કેટલાક તો સુઈ ગયા છે સ્વરૂપમાં. એ પ્રકાશ કુમાર, અંધારો અંધારો કે પ્રકાશ પ્રકાશ? હા, ખ્યાલમાં આવે છે? હા, શાંતિ સુધા બરસાય જીનવાણી, વસ્તુ સ્વરૂપ બતાય જીનવાણી. એનો ઓરિજિનલ રાગ છે. सत तत्व का ज्ञान करावे, अचल विमल निज पद दर्शावे. હવે સાંભળો, સુખ સાગર લહેરાવે જીનવાણી. અરે એના ખોળામાં આવતો ખરો, પણ સાંભળવાના જ હજી લક્ષણો નથી ને જીવના. તો ક્યાંથી શાંતિ થાય? હોળી હળગે. હા, એટલે આમાં કહે છે તારો ઉપયોગ જે છે એને પલટાવી નાખ અને આત્મામાં ગમાડ. આત્મામાં ગમે તેવું છે, આત્મામાં આનંદ ભર્યો છે, ત્યાં જરૂર ગમશે. પ્રવીણજી સુનારી વાત આપો. હા, જીનવાણી સુહાવે 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 હી, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધિ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. ઔષધિ જે ભવરોગને મટાડવા માટેની ઔષધિ છે. કેટલી આસ્થા, કેટલો વિશ્વાસ. સંગળથી ક્યારે આવ્યા? બપોરે 4-1 વાગે. 3-4 કલાકનો આ ઉંમરમાં સફર કરીને આવ્યા હોય, થાક તો લાગેલી જ હોય ને. તોય ક્યાં નીલકંઠ? ઘરેથી વળી પાછો રસ્તા ઉપર કેટલું આગું હાલીને આવવું પડે, ત્યાંથી પછી બસમાં ધક્કા ખાતા ખાતા, પણ એ લાખ ધક્કા પણ છે. ખ્યાલમાં આવ્યું? ભવના ધક્કા લાગે ને, એટલે આ ધક્કા પછી ધક્કા નહીં લાગે. શાંતિ જળવાઈ રહે ચિત્તમાં. બહુ અલૌકિક વાત છે. ત્યાં જરૂર ગમશે. જગતમાં ક્યાંય ગમે તેવું નથી. આ એક બોલમાં અસ્થિ નાસ્તિ અનેકાંત છે. જગતમાં ક્યાંય નથી એ નાસ્તિ, અને આત્મામાં જરૂર ગમે જેવું છે એ અસ્તિ. પણ એક આત્મામાં જરૂર ગમે તેવું છે, માટે તું આત્મામાં ગમાડ. ઉપયોગને ક્યાં ગમાડ? આત્મામાં ગમાડ. આપણો ઉપયોગ તો દુનિયાભરના વિષય ભોગો અને વિકતામાં ગમાડીએ છીએ ને, એટલે તો ભાવને ગુમાવીએ છીએ. ક્યાં કહા? ભાવના ભાવમાં ગમાડીએ છીએ, એટલે તો મળેલ ભાવને પણ ગુમાવીએ છીએ. આ પહેલો બોલ. બીજો બોલ, અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા. પોતાનું હિત સાધવાનું ખરું, પણ અંતરના ઊંડાણથી. એવું લાગે જાણે કાળજુ કાપીને મૂકે. સાહેબ, કાળજુ કાપીને મૂક્યા. લાયક ને સમજાય, નાલાયક ને નહીં સમજાય. નાલાયક એટલે અપાત્ર ને નહીં સમજાય, બીજું નહીં સમજતા. અંતરના ઊંડાણથી પોતાનો હિત સાધવા જે આત્મા જાગ્યો, આ जागरण बेला। जी मुझे पंक्ति याद आती है इस शब्द से, दिव्य ध्वनि भी किसे सुहाती है, किसे सुहाती, स्वयं जागरण हो तब भाती है। शू कीधु? दिव्य ध्वनि भी हर एक को नहीं सुहाती है, जिसे अपना जागरण होवे, स्वयं जागृति होवे
तो ही उसे सुहाती। ये कोई सलाइन के बोतल की भांति नहीं होती। हाँ, ग्लूकोज ना बोतल नहीं आ धरार धरार टुकड़ी ने इंजेक्शन ठोके અને પછી ગ્લુકોઝ ના બોટલો અંદરમાં ઉતારે એવું નથી આ। હા, કૃત્રિમ વિધિ નથી આમાં, અકૃત્રિમ આત્મસ્ફુરણાની વાત છે। અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો, જો આ જાગ્યો સાહેબ, 70 જાગ્યા ને કાંઈ વાંધો નહીં, 60 જાગ્યા ને કાંઈ વાંધો નહીં, જ્યારે જાગ્યા ત્યારથી સવાર। અને જેને આત્માની ખરેખરી લગની લાગે, જો લગની અને ખરેખરી કેવા શબ્દો, આભલા ટાંકનારમાં પણ એટલી બુદ્ધિ ન હોય જેટલી કે આમાં બુદ્ધિ વિવેકની વિશાળતા દેખાય। ખરેખરી લગની, ખોટી ખોટી લગની નહીં સાહેબ, દુનિયાને દેખાડો કરવા માટે લગની નહીં, ખરેખરી લગની। એક મારી પાસે સંસ્કૃતમાં એક આત્મકથા છે, પુસ્તકની આત્મકથા। તો પુસ્તક પોતાની પીડા ઠાલવે છે। એ કે હું તો છે ને, મને વાંચનારા ઘણા છે, હું બાળકોમાં બહુ પ્રિય છું। પુસ્તક શું કહે છે? બાળકોમાં હું બહુ પ્રિય છું। મોટા મોટા શિક્ષણવિદો પણ મને વાંચે, શિક્ષકો તો મને વાંચે જ વાંચે। 4-5 બધી બાબતો વાત કરી, પણ એ કહે કે મને ઘણા છોકરાઓ પોતાના દફતરમાં બંધ કરીને કેવળ નિશાળની યાત્રા કરાવવા માટે લઈ જાય છે, જેવી રીતે અંધ મા બાપને શ્રવણ કુમાર તીર્થયાત્રા માટે લઈ જાય છે। એટલે મારો આત્મા બહુ પીડાય છે। કેમ ખબર? કેમ કે મને બહાર કાઢતા નથી, મને વાંચતા નથી। પુસ્તકની પીડા। પછી બીજો એક તર્ક આપ્યો, આ પુસ્તક બોલે છે કેટલાય તો મારા ઉપર એટલા સરસ મજાના રૂપાળા પુઠ્ઠા ચડાવે અને હાથમાં એવો લઈને જાય કે બધાય ઘા ખાઈ જાય, ઓહો આની પાસે તો જુઓ કેટલા સરસ મજાના પુસ્તકો, પણ નાલાયકોની શું? હા, કોઈ ખોલતા નથી અને મને વાંચતા નથી। એટલે મને તો એવા અપાક્ષણા હાથમાં ગયા બાદ એવું લાગે છે કે નરકની પીડા ભોગવું છું। કોની આત્મકથા? હેમા જીનવાણીની આત્મકથા। કોઈ તો મને કબાટમાં સરસ મજાના પુટ્ટા ચડાવીને, એ કેવા નંબર લખેલા હોય, ગોલ્ડન થી નંબર નામ, પણ 10 વર્ષ પછી જુઓ તો એમને જ હોય। કોઈની પુસ્તકો ધૂળ ચડેલા હોય વળી પાછી। બહુ સરસ, બીમાર તો પડે જ નહીં। એ મરાઠી એક લેખક છે, એને લાઇબ્રેરી અંગે એક કવિતા લખી છે, મારી પાસે છે, બતાવો, સાંભળો છો તમે બધાને? એ ભવિજીવો સાંભળવું છે? હા, કઈ હાલો ડોલો, એટલે મને એમ થાય કે તમે બધા જીવત્વ શક્તિ એ જીવો છો। હા, બાકી મને એમ થાય કે આ બધા હોઈ ગયા છે, આપણે શું હવે ભાગવત કથા કરવી? હા, નહીં, કાલે બીજા છે, આનંદ સુરવે નામ છે, તો સાંભળો, હા, બહુ જોરદાર છે। વાંચો તોય આમ એમ થઈ જાય ઓહો, એવું હોય। થોડીક વાર લાગશે, આમાં છે મારી પાસે, પણ 11th ગુજરાતીમાં છે, જોરદાર છે। આપણે જીનવાની ઉપર ઘટિત કરીને એ આપણે સ્વીકારવાનું। ગુજરાતીમાં છે, આવશે 5 સેકન્ડ। મને બહુ સ્પર્શે એ કવિતા, એટલી મને ગમે ને। છોકરાઓને તો ઉછળીને હું ભણાવતો, છોકરાઓ તો આમ ખુશાલ થઈ જાય। જો પહેલું જ કાવ્ય છે, અનુદિત કાવ્ય છે, શંકર વૈદ્ય છે, મરાઠી, શંકર વૈદ્ય મરાઠી લેખક છે, કવિ છે। પુસ્તકો સપનામાં આવે અને પૂછે, તમે અમને ઓળખ્યા કેમ?
પુસ્તકો આવીને પૂછે છે, તમે અમને ઓળખ્યા કે? વાત કરતા કરતા પુસ્તકો ઓગળે અને અથાગ પાણી થઈને છલકાતા પૂછે, તું ક્યારે અમારામાં નાયો છે કે તર્યો છે કે? પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય અને પૂછે, અમારા ફળ ક્યારે તમે ખાધા છે કે? છાયામાં ક્યારે પોરો ખાધો છે કે? છાંયડે આવીને તો બેહો. પુસ્તકો ફરફરતો પવન થઈ જાય અને પૂછે, શ્વાસ સાથે ક્યારે અમને હૈયામાં ભર્યા છે કે? અનુલોમ વિલોમ ભસ્ત્રિકા કરતી વખતે એક પછી એક દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો. કાકા, આ વિડંબના. આ સમયસાર શાસ્ત્ર આપણને પૂછે છે. દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો. બેસી રહું ચૂપચાપ, બસ એમની સામે જોતો. ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે. જોજો, ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે અને કહે, એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને. કે અમે પૂછેલા સવાલના જવાબ તો તારી પાસે છે જ નહીં, એટલે તો સરવાળે તો અમારી જિંદગી ફોકટ જ ને. પુસ્તકો મૂંગા મંતર થઈ જાય, જુરે જાય, જાતને ઉધઈને હવાલે કરે. કોને હવાલે કરે? ઉધઈને હવાલે કરે. આખરે આત્મહત્યા કરે. કોણ? શાસ્ત્રો. ઘરમાં ને ઘરમાં જ. ક્યાં હત્યા કરી? આત્મહત્યા એમણે ઘરમાં ને ઘરમાં જ. કબાટમાં. પણ કેવા કબાટમાં? બંધ કબાટમાં. ખરેખર બંધ કબાટ નહોતો, કારાગૃહ. શું કીધું આ કાવ્યમાં? શું સમજાણું આપ સૌને? હા, ખ્યાલમાં આવે છે? આ પુસ્તકોનો દર્દ છે, આ શાસ્ત્રોની પીડા છે. છે ને? અદ્ભુત વાત છે કે નહીં? અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો અને જેને આત્માની ખરેખરી લગની લાગી, તેની આત્મ લગની. આટલું જ યાદ રાખવાનું. ક્ષયક્ષમ જ્ઞાનની રમત નહીં રમવાની, આત્માની લગની. આત્મ લગની જ તેનો માર્ગ કરી દેશે. આત્મ લગની જ એને અંદરમાં માર્ગ કરી દેશે. આત્માની ખરેખરી લગની લાગે અને અંદરમાં માર્ગ ન થાય બને જ. આત્માની લગની લાગવી જોઈએ, તેની પાછળ લાગવું જોઈએ. જો આ રુચિની ભૂમિકા. આત્માને ધ્યેય રૂપ રાખીને દિન રાત સતત પ્રયત્નો થવા જોઈએ. મારું હિત કેમ થાય, હું આત્માને કઈ રીતે જાણું, એમ લગની વધારીને પ્રયત્ન કરે તો માર્ગ જરૂર હાથ આવી જ. કેવી ગેરંટી છે? પલોઠી વાળીને બેસો. આ બેનશ્રી બેનની જન્મ જયંતિ ઉજવવાની આ રીત છે. બહારના હા હો હા હો હા હો માં કઈ ઔચિત્ય સાધવાનું નથી. સિદ્ધાંતોના ઓડકાર લો, જે અમૃતના ઓડકાર એમણે લીધા છે. ત્રીજું બોલ, જ્ઞાનીની પરિણતિ સહજ છે. આ તો અવારનવાર આપણે બોલી કરીએ છીએ. પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનને યાદ કરીને તેમને ભોગવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે, વણાઈ ગયેલા હોય છે. આત્મામાં એક ધારું પરિણમન વર્ત્યા જ કરે છે, વર્ત્યા જ. કેવી ચારિત્રની પરાકાષ્ઠા, કેટલી ઉતાવળ સિદ્ધોને ભેટવાની. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનાર છે. ટાંગા ખેંચ નથી એમાં.
જ્ઞાન વૈરાગ્યને ભૂસતો નથી અને વૈરાગ્ય જ્ઞાનને ભૂસી નાખતો નથી. છે ને ગજબની વાત. જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, પણ રૂંધાયેલો કષાય છે. પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કષાયને જો આ વાત, જ્ઞાન નહીં હોવાથી જીવ કષાયને ઓળખી નથી શકતો કે આ કષાય છે કે જ્ઞાન છે. જ્ઞાન પોતે માર્ગને ઓળખે. શું કીધું? જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે અને વૈરાગ્ય છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી, પણ બધાથી નિષ્પૃહ અને સ્વની મોજમાં ટકાવી રાખે છે. બોલો. બહુ ગજબનું બોલ છે. જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે. આપણામાં જ્ઞાન તો ઘણું અને વૈરાગ્ય ન મળે, હોય જ નહીં. જ્ઞાન હોય એટલે વૈરાગ્ય તો હોય જ. क्या कहा? नहीं साहब हमें ज्ञान तो बहुत है, वैराग्य नहीं है. झूठ बोलते हो, ये सफेद झूठ. हाँ, एक बार युगल जी बाबूजी से एक सवाल किया गया, मेरे मित्र ने किया था. 12th क्लास में थे हम लोग. युगल जी बाबूजी जब भी जयपुर जाया करते थे तो मध्याह्न में या तो रात्रि में 1-1.5-2 घंटे की तत्व चर्चा होती थी. हजारों लोग बैठते थे. वो मेरे मित्र ने सवाल किया, वो प्रश्न मैंने ले जाकर के युगल जी बाबूजी से दिया. प्रश्न में लिखा था कि हमें ज्ञान तो बहुत है, लेकिन हमारे परिणामों में और हमारे चारित्र में, जीवनचर्या में वो ज्ञान आता नहीं है. तो युगल जी बाबूजी ने प्रश्न तो पढ़ा और मालूम क्या बोले? ये सफेद झूठ है. ज्ञान तो तुम्हें है और तुम्हारे परिणमन में नहीं है, ये 3 काल में हो नहीं सकता. देखो, रात्रि भोजन के दोष तुम्हें पता है, ये नरक निगोद का दरवाजा है, पता है, तो रात्रि भोजन छूटेगा कि नहीं? पता है ये ज्ञान है और छूटेगा ये चारित्र है. ज्ञान में हो तो चारित्र में तो आवे ज ने, बराबर. अब छूटता नहीं है जीवन में. इसका मतलब क्या हुआ? वो जो ज्ञान है ना, वो सफेद झूठ है. ज्ञान सहित नो जीवन नियम थी कंपलसरी वैराग्यमय ही होता. આ બેન સહી. ઓ આશ્રણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું છે. 5મો બોલ છે, આત્માને સિદ્ધિ ન સદાય ત્યાં સુધી. જો સાહેબ, જ્યાં સુધી ત્યાં સુધી. હા, આત્માની સિદ્ધિ ન સદાય ત્યાં સુધી જન્મ મરણનો ચક્ર તો ચાલ્યા જ કરવાનો. આવા આશ્રણ સંસારમાં દેવ ગુરુ ધર્મનું જ શરણ છે. પૂજ ગુરુદેવે બતાવેલા ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને તેના દ્રઢ સંસ્કાર, સેના ચૈતન્ય તત્વના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય, સાહેબ યાદ રહેશે, એ જ જીવનમાં કરવા જેવું છે. જીવનનું કર્તવ્ય છે. અને આ કર્તવ્યની દીક્ષા એટલે બેનશ્રી બેનની જન્મ જયંતિની ઉજવણી. કર્તવ્ય દીક્ષા. જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, 7મો બોલ છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાય પર્યાય પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે રુચિથી માંડી ઠેઠ કેવળ જ્ઞાન સુધી, રુચિથી માંડી ઠેઠ કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ. નમાલાપણાની વાત નથી. સ્વભાવની વાત સાંભળતા, છઠ્ઠો બોલો, સ્વભાવની વાત સાંભળતા સુસર ભટ્ટ કાળજે ઘા પડી. સ્વભાવ શબ્દ સાંભળતા શરીરની સુસર ભટ્ટ કાળજામાં ઉતરી જાય.
निंदर नहीं आवे, बगासा ने बगासा આવી જાય, निंदर तो आवे ज नहीं, आळस अंग मरड़े, अहो મને તો આ વાતની ખબર જ નહોતી, એટલો અહોભાવ આવે અંદરમાં. પર્યાય સ્વભાવ શબ્દ સાંભળતા શરીરની સંસર્વટ કાળજામાં રૂવાંટે રૂવાંટા ખડા થઈ જાય એટલું હૃદયમાં થાય અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચૈન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો યથાર્થ ભૂમિકામાં હોય છે. આવી તરસ અને આવી તડપ માછલીની જેમ હોય તો સમજી લેવાનું આપણે માર્ગે આવવાને લાયક છે. આવ્યા તો આવ્યા, સાંભળ્યું તો સાંભળ્યું, ન સાંભળ્યું તો ન સાંભળ્યું. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. નવમું બોલજો. પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય, પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. જો ધનજીભાઈ વાત સમજો, પુરુષાર્થ કરવાની કળ, હલો પુરુષાર્થના નામે પ્રક્ષાલ પ્રક્ષાલ પ્રક્ષાલ, પૂજા પૂજા પૂજા, તીર્થયાત્રા તીર્થયાત્રા તીર્થયાત્રા, એ પુરુષાર્થ કરવાની કળ નથી. ધનજીભાઈ આંધળું અનુકરણ નહીં કરવાનું. હલો આપણે ઉજવણી 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 નહીં, પુરુષાર્થ કરવાનો એ માર્ગ નથી. તત્વને પહેલા સમજ. પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. પછી કળે કમાય, કળે કમાય, ધન ધનને કમાવે, ધન રળે તો ઢગલા થાય. તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલા ને ઢગલા થઈ જાય અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. આ બોલમાં તો આમ આખો દરિયો દેખાય. 5, 25, 50 નદીઓ સુકાઈ ગઈ, 5, 25 નદીઓ આવીને ભળીએ ગઈ તોય દરિયો ચલો ચલ જેવો ને તેવો. 13મો એક બોલ. હું જ્ઞાયક અને આપ પર, હું જ્ઞાયક અને આપ પર, બાકી બધા જાણવાના પડતા છે. ભેદ જ્ઞાન. હું જ્ઞાયક ને આ પર, બાકી બધા જાણવાના પડતા છે. હું જ્ઞાયક છું, બાકી બધું પર આ એક ધારાએ ઉપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઉતરતો જ નથી, કરવા ધરતો નથી, એટલે એને અઘરું લાગે છે. બરાબર. છેલ્લો એક બોલ લઈએ, લગભગ આ 9મો 10મો બોલ. 2 બોલ વાંચો છો. 63 નંબરનો એક બોલ છે, બહુ સરસ. જેવું બીજ વાવે તેવું વૃક્ષ થાય. આંબાનું બીજ વાવે તો આંબાનું ઝાડ, આકોલિયાનું બીજ વાવે તો આકોલિયાનું ઝાડ. જેવું કારણ આપીએ તેવું કાર્ય થાય. સાચો પુરુષાર્થ કરીએ તો સાચું ફળ. એક જ લીટીનો એક બોલ છે. દરેક પ્રસંગમાં શાંતિ શાંતિ અને શાંતિ, તે જ લાભદાયક છે. આ સાથે આપણે ઓમ શાંતિ પૂજ્ય બેન શ્રીના ચરણોમાં નતમસ્તક થઈ આવા દિવ્ય વચનામૃત વાગોળવાના પ્રણ આપણે સૌ લઈએ અને निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।